हेलो गाइस, तो आज છે ડે 7 और તમારું સ્વાગત છે લાઈફ વિથ આરજેના મિની વ્લોગમાં। તો આજે મેં વિચાર્યું કે છે ને ઘણા લોકો મને ઓળખે છે, મતલબ મારા રિલેટિવ્સ, તો એ લોકોનું એવું કહેવાય છે કે તું હિન્દીમાં વ્લોગ બનાવે છે બટ અમને લોકોને સમજમાં નથી આવતું કેમ કે એ ઓલ્ડ એજ છે એટલા માટે। તો આજે હું લઈને આવી છું ગુજરાતીમાં મિની વ્લોગ। તો સવારે મસ્ત નાસ્તો કર્યો, નાસ્તો કર્યા પછી મેં મતલબ ઘરનું કામ બધું લઈ લીધું, તો પછી શૂટ કરવાનો કંઈ ટાઈમ જ ના રહ્યો કેમકે 2 દિવસથી અમે બહાર હતા। તો જસ્ટ હજુ ઘરે આવ્યા હતા તો કપડાં પણ એટલા હતા, બધા નવા હતા તો હાથેથી ધોવા પડ્યા, તો કપડાં હાથેથી ધોઈ નાખ્યા હતા। પછી હું બેસી ગઈ હતી, કપડાં સુકાઈ ગયા એટલે આયરન કરવા એન્ડ કપડાં સંકેલવા। તો તમે જોઈ શકો છો કે મને છીંકું પણ એટલી આવે છે કેમ કે મારી તબિયત પણ એક સાઈડ સારી નહોતી। તો હું બેસી ગઈ હતી મારા હસબન્ડના કપડાને મતલબ શર્ટને ફોલ્ડ કરવા માટે, આયરન પણ કરવાના હતા પણ આજે બહુ કપડાં હતા તો મને થયું કે ચાલ લાવ ને પહેલાં સંકેલી લઉં ને મૂકી દઉં સરસ રીતે, પછી એક થોડા લઈને આયરન કરીશ। તો આ રીતે સવારમાં બી કામ હતું, ઉઠ્યા પછી પણ કામ હતું, તો મને બસ એટલું જ ઈચ્છા હતી કે ચાલો હવે હું સૂઈ જાઉં। અને આ 2 દિવસ એટલા બિઝી રહ્યા ને, એક પ્રસંગ હતો નાનો એવો પણ ખૂબ મજા આવી એ પ્રસંગમાં પણ। પછી બધું કામ કર્યા પછી મને ભૂખ લાગી ગઈ હતી, તો આજે મેં લઈ લીધી બ્રેડ ઓરિગેનો ચીલી ફ્લેક્સ, કઈ જ વસ્તુ ઘરમાં નહોતી તો મને બસ આ ચીઝ મળ્યું, સોસ મળ્યો અને આ બસ મેગી મસાલો મળ્યો। પછી મેં ઘીમાં પહેલાં બ્રેડને શેકી લીધી। મેં ફર્સ્ટ વાર આ ટ્રાય કર્યું છે બટ આ સારું હતું ટેસ્ટમાં, એટલું ખરાબ પણ નહોતું અને સારું હતું, ખાવા લાયક તો હતું જ। તો મેં ઘીમાં પહેલાં બ્રેડને શેકી લીધી હતી, પછી મને થોડુંક સ્પાઇસી ભાવે તો મેં ઉપરથી લાલ મરચું પણ થોડુંક નાખી દીધું હતું। પછી મેં ટમેટો કેચઅપ આવે એ થોડુંક લગાવી દીધું હતું, પછી એના પર ચીઝ, મતલબ મેં બહુ કેચઅપ નથી લગાવ્યું કેમ કે મને કેચઅપ ભાવે પણ એટલું બધું બી નહીં। પછી મેં ઉપરથી ચીઝ થોડુંક નાખી દીધું હતું। ચીઝ મને બહુ જ ભાવે, મતલબ આઈ લવ ચીઝ। અને આપ તમે જોઈ શકો છો બસ આ રીતે ગોઠવી દીધું ને એવું વિચાર્યું કે થોડુંક ચીઝ મેલ્ટ થાય પણ ખબર નહીં ચીઝને શું દુશ્મની હતી કે થતું જ નહોતું, માંડ થયું। પછી સાંજ પડી ગઈ હતી અને હું જતી રહી હતી વોક પર કે થોડુંક ચાલું તો મજા આવે, માઇન્ડ બી ફ્રેશ થાય કેમ કે સવારની ઘરમાં જ હતી। તો વોક પર ગઈ હતી, થોડીક વાર ચાલી, મસ્ત વાતાવરણ અહીંયા। પછી ઘરે આવી ત્યાં જોઈ તમારું સાસુમાં લાવ્યા હતા આજે પફ ને દાબેલી।